નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગર શહેરમાં ગઈકાલે સાંજે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં 305થી વધુ ભજન મંડળીઓની 11,000 બહેનો જોડાઈ હતી. આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રીએ બહેનોને ભોજન અંગે પૂછતા હાસ્યનું મોજું રેલાયું હતું. અલખના ઓટલા પર યોજાયેલી આ ભજન સંધ્યામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા સહિત ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો, અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ પણ વિરાસત પણ સૂત્રને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પદ્મશ્રી હેમંત ચૌહાણે ભજનની સુરાવલી રજૂ કરી હતી, જેના આસ્વાદ માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યના બદલે આહુતિ આપીને કરવામાં આવી, જેણે પરંપરાગત અને આધ્યાત્મિક માહોલને વધુ દિવ્ય બનાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તમામ 305 ભજન મંડળીઓને મુખ્યમંત્રી સહિત મંત્રીઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભજન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારી શ્રેષ્ઠ 11 ભજન મંડળીઓને 21,000 આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી, જેમાં ગોપી ગોકુળ મંડળ, વિશ્વકર્મા ભજન મંડળ, રાધાકૃષ્ણ મંડળ, સખત ગોપી મંડળ, ઉમિયા મહિલા મંડળ કાંસા, સુરથા મંડળ, કૃષ્ણ મહિલા મંડળ બોકરવાડા, લબ્ધિ મંડળ, શિવશક્તિ મંડળ ઉમતા, બાલાબ્રુચર આનંદ મંડળ અને ગોપી મંડળનો સમાવેશ થાય છે. અંતે સમૂહ આરતીનું આયોજન થતાં સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. વિસનગરના આંગણે ધાર્મિક ઉર્જા અને સાંસ્કૃતિક પરંપરાનું આ અનોખું દ્રશ્ય ગુજરાતની ભક્તિ અને સંસ્કૃતિને નવી ઓળખ આપી ગયું.
આપણે વધાવીએ જોરદાર તાળીઓથી હિંમતભાઈને વધાવીએ. પ્રભુ જય વિજાપુર ખાતે ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડનો વર્ષ 2025નો રજત જયંતિ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. આ ભવ્ય ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. સોસાયટીની સ્થાપના 9 ઓગસ્ટ 2000ના રોજ કરવામાં આવી હતી અને તેના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજાપુરના પરા વિસ્તારમાં આવેલા કડવા પાટીદાર સમાજ સંકુલ ગોવિંદપુરા રોડ ખાતે આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રગતિને બિરદાવવાની સાથે આજે વિજાપુર ખાતે ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકાર ક્ષેત્રને એક નવી ઊંચાઈ પ્રદાન કરી છે, જેને પરિણામે આજે ગુજરાતના 90,000 જેટલી સહકારી મંડળીઓ કાર્યરત છે, જેમાં 1.71 કરોડથી વધુ સભાસદો જોડાયેલા છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આજે જ્યારે ભારત સરદાર પટેલની 150મી જન્મજયંતિ અને 2025ના વર્ષને અંતે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી એક શુભ સંયોગ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહકારી પ્રવૃત્તિને એક સ્પિરિટ ગણાવતા જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રે પ્રથમ રહેવાની પરંપરા ગુજરાતે 1889માં વડોદરામાં સહકારી મંડળીની સ્થાપના સાથે આજ દિન સુધી જાળવી છે. તેમણે રાજ્યના સહકાર ક્ષેત્રના વિસ્તરણની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતની સ્થાપના વખતે રાજ્યમાં 13,959 સહકારી મંડળીઓ હતી, જેની સંખ્યા આજે વધીને 90,000 જેટલી થઈ છે. ખાસ કરીને ક્રેડિટ સોસાયટીના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે આજે રાજ્યમાં 64,000થી વધુ ક્રેડિટ સોસાયટીઓ કાર્યરત છે, જેનો 35 લાખથી વધુ સભાસદો લાભ લઈ રહ્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.